તો વેલકમ બેક માય યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા? મજામાં? કારણ કે હવે અમે અત્યારે કંપનીમાંથી છૂટી ગયા છે અને બસ હવે અમે ગાડી બુલેટ લઈને નીકળશું રાજકોટમાં ફરવા માટે જઈએ છીએ અત્યારે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ચાલો, અમારો ભાઈબંધ હે કે સિનિયર હે મારો, અને બીજો લે ગયો છે એનું કંઈક બ્લૂટૂથ લેવા ભૂલાઈ ગયું છે. અહીંયા મારી બુલેટ હું આગળ નીકળી ગયો છું. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ચાલો મળીએ તમને. તો ગાઈસ હવે અમે નીકળીએ છીએ ને બસ હવે છૂટી જશે. તો મારો સિનિયર ગાડી ચલાવે છે અને મારો ભાર્ગવભાઈ છે. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. મારા જ્યોતિ કંપની She moves like a map with no borders. Oh, with ભાઈનું અત્યારે એનું ઉપર રહી તો અહીંથી એનું ઘર છે. બસ હવે નીકળી જઈએ. અત્યારે કપડાં બપડા બદલાવી લઈ અને તૈયારી થઈ જાય, નાઈ બાઈ નાખી. તો બસ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હાલ ભાર્ગવ આકે આવડે હતા ને? હાથ તો નથી. હાલો તો હું આકી લઉં. ભાઈને ગાડી નથી હાલો ફાવે ફાવે હાલે તો ફાવે. સારું હાલ હાલો કે. તો ગાઈસ અત્યારે ઘરે આવી ગયા છે અને બસ મારો ડોગી આ જો ડોગી સાથે થોડીક મસ્તી કરી લીધી અને મારા ભાઈએ ગાડી આંકી લીધી. તો કેવી છે, કેવી મજા આવી? મજા જ આવી, કાંઈ ઘટે નહીં. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહ્યો. કપડાં બપડા ચેન્જ કરી નાખીએ આપણે. તો ચાલો અંદર જઈએ. મમ્મી કે આવો ભાઈ તે છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. વહેલા અહીં જવું હે. ગાઈસ હવે નીકળી ગયા છે અમે અને બસ અમારે અંકિત રાજકોટની વાટ જોઈ, લાવડી રાજકોટ. મારા સિનિયર સાહેબ તું આકેલે માંડા લાવડી. તો હું કે ભાઈ તું આકેલે. તો ભાઈને બસ શોખ મટી ગયો હે ચડી જાય ગીત. તો એ કે તું આકેલે. તો હું કીધું હાલો હાલો બ્લોગમાં રહેજો. તો હું આકેલો અત્યારે ગાડી. she hums a tune I've never heard in languages I can't speak. She writes down cities on her wrist and dreams she'll never keep. I sip my coffee, miss my cue, still anchored by my fear. ગાઈસ હવે મારો ફોન બુલેટ આપી દીધી છે અને બસ હવે અમે નીકળી આવી. એક્સેલ લઈને હવે અમે જઈએ છીએ ભાઈ દોસ્તાર બધા. તો ગાડીને ચાલુ કરી લઈએ આપણે. ચાલો હાલો કાકા મજામાં? ચાલો અમે જઈ રાજકોટ કરવા. બ્લોગ ઉતર્યો. ગાઈસ ગાડીમાં હવા નથી તો પણ ધીમે ધીમે ખાવીએ છે.
અને બસ ધીરે ધીરે જઈ ગાડી આખી પગે છે ને બુલેટમાં કારણ કે એમાં નંબર પ્લેટ નથી એટલે થોડીક આપણને ડર લાગતો હતો તો ધીમે ધીમે આપણે નીકળી ગયા છે તો આખી ગાડી પગે છે તો પણ તો ધીમે ધીમે આખી હા ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ભાઈની રૂમમાં જઈએ છીએ અત્યારે. ક્યાં છે સ્વાગત કરવું આવી જાય ભાઈની રૂમ હોસ્ટેલ આવતો રે તો આ ભાઈની હોસ્ટેલ છે તો હોસ્ટેલમાં રહી છે ભાઈ પીજીમાં અને ત્યારે ભાઈ કપડા બદલાવે છે તો કઈ વાંધો નહીં રૂમ બૂમ આપી દીધો. With a notebook and a grin, she's chasing skies I've never named while I stay in my lane. But something ભાઈ મને નાસ્તો આપ્યો છે તો અમે બે નાસ્તો ખાઈ કરીએ ત્યારે ને ભાઈ જાય છે નવા તો ગાઈસ નહીં જોઈને તૈયાર થઈ ગયો છે મારો કલેજો. હાલો કે બધું કઈ બાજુ હાલો કયો તો હવે અમે કઈ રેસ્કોટ બાજુ ત્યાંનો વ્યૂ બતાવશું તમને. તમારી બાકાજી બોલાવતા ભાઈને ગાડી આપવી છે તો ભાઈને ગાડી આપી દઈએ અત્યારે ચાવી તો ચાવી ક્યાં હે હાલે ધીમે આપજો. તો ભાઈએ આપી લીધી છે ગાડી ને બસ ચૂંચમાટી જાય છે. હેલો ગાઈસ બાકાજી બોલાતા જઈએ અમે અને બસ તમે જાશું રેસ્કોર્સ ફટાફટા પાડશું બધું અને રીલ પણ શૂટ કરશું કારણ કે ત્યાં અત્યારે સારું જશે. આગળ જવા દે આગળ જાવ દે આગળ ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. soon she won't be here. ભાઈ રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં આવી ગયા છે અમે અત્યારે. મારો રસેલ You carry the અને બસ વ્યૂ અત્યારે કેવું હવે સારું હવે leaving behind what I hold inside if I don't ask your name. ઓનલી લેડીઝ માટે રેસકોર્સ ગ્રાઉન્ડ છે ગાઈસ. બસ અમે ગ્રાઉન્ડમાં જઈશું અત્યારે આગળ થોડી વારમાં. Afraid of fate if I don't take that step today. You'll vanish with the train and I'll never see your smile again. આપણે ગ્રાઉન્ડમાં એન્ટર થઈ ગયા છે તો ગ્રાઉન્ડમાં આપણે કેટલા દિવસથી હું અહીંયા ક્યારેક એક વર્ષ થઈ ગયો હશે નહીં આવ્યો એના બસ અત્યારે આજે આવ્યો છું 2026માં 2025માં 2 થી 3
એ ખ્યાલ નથી પણ હું અંદાજમાં કહીશ દઉં 10 થી 15 વાર આવ્યો હતો અહીંયા અને 2026માં આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે સ્ટાર્ટિંગ. તો અત્યારે ગ્રાઉન્ડમાં આવી ગયા છે અમે બધા ફરવા માટે. તો કાંઈ વાંધો નહીં. કેવું લાગ્યું ભાઈ? મજામાં? સારું છે ને ગ્રાઉન્ડ? મોજ જ કરવાની આપણે. તો આપણે ફોટા શૂટ કરી લેશું આપણે અહીંયા ગ્રાઉન્ડમાં. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો મારા ભાઈબંધની વાટે છે પણ હજી નથી આવ્યો. તો એનું આપણે કામ કરવાનું છે કારણ કે અમે બધા ત્રણેય છે પ્લાન એવો કર્યો હોય ને વાત જ ના થયો. કારણ કે એનો ગાળિયો કરવાનો આજે ગાળિયો કરવાનો કારણ કે બાબા ખાન હે અમારી જ્યોતિ કંપનીભાઈનું નામ હે તો બાબા ખાન હે અમારા. તો ગાઈસ આપણે એને ગાળિયો કરશું કે 100-150 નો તો ગાળિયો કરી જ નાખવાનો છે. જો વધારે કરશું 400-500 તો કઈ વાંધો 400-500 નો કરી નાખશું. તું કેટલાનું કરીશ? બસ એટલું જ કરવાનું 400-500 રૂપિયા. તો કઈ વાંધો નહીં. બાબા ખાન નું આપણે આજથી નામ રોશન કરવાનું કારણ કે એ કેટલા દિવસથી અમને કહેતો હતો કે હાલો યાર રેસકોસ આવો નાસ્તો કરાવું અને આજે અમે આવી જશે ટાઈમ લઈને એના માટે. તો આજે અમે એના માટે ટાઈમ લીધો છે ને બસ હવે અત્યારે અમે ટાઈમ લઈને આવી ગયા છે રેસકોસ ગ્રાઉન્ડમાં. એની વાટે અડધી કલાક થઈ ગઈ છે એની વાટે. બસ હવે એની કોલ કરશું આપણે. તો મારા ફોનમાં એનો નંબર છે. આ લોકો પાસે નંબર હોય તો કોલ કરે એ ભાઈ. મારામાં ક્યાં ફોન કરે? અરે એમાં ફોન કરે જો તો. કઈ વાંધો નહીં ગાઈસ, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ચાલો અમે આવી ગયા છીએ ગ્રાઉન્ડમાં કારણ કે ભાઈને ફોન કર્યો હતો કારણ કે જોઈ તો અત્યારે એ ભાઈને ફોન કર્યો તો કોલ કર્યો કારણ કે અત્યારે રસ્તામાં બસ ગ્રાઉન્ડમાં ફરશું અત્યારે આપણે અહીંથી આમ જવાનું રાઈટ લેશું રાઈટ. ગ્રાઉન્ડ બતાવીએ. ગ્રાઉન્ડ બતાવું આ ગ્રાઉન્ડ રાઈટ લેવું લેફ્ટ લેવું? રાઈટ લેફ્ટ જી લેવું લઈ લે. રસકોસ નહીં આવ્યો તો આવો ફરવા. નહીં આવો જો અહીંયા જોવા દે ફરવા જેવું. સિનિયર ભાઈ અમારે કંઈક બોલે હે સિનિયર ભાઈ અમારે કંઈક બોલે હે કંઈક સમજાય આવું કંઈક બોલ તો અમને ખબર પડે આમાં. આવો રેસકોસ હા એમ ફરવા માટે. કેમ જાવ? લેફ્ટ જવું રાઈટ? આગે. તો અત્યારે અમે રાઈટ હું એકવાર રાઈડમાં જઈએ ને તો આ લોકોને જવાનું મન થયું હે. કેટલા તો રૂપિયા લે? 100 રૂપિયા રાઈડમાં લઈ. હાલો જો આ રાઈડમાં ગયો તો હું. આ રાઈડમાં તમે ગાઈસ જાઓ ને તો તમારો જીવ અધર થઈ જાય. એવો જીવ અધર થઈ જાય કે તમારે આમ સ્વરૂપમાં ઉપર હોય ગયા એવી રીતના ફિલિંગ આવે એમ. એ રાઈડને તમે આવો ત્યારે સ્પેશિયલ રખડવા જ આવ્યા હે આજે. સ્પેશિયલ રખડવા માટે જ આવ્યા છે આજે રજા લઈને. રજા લઈને અને સુપરવાઇઝરે સાઇન કરી દીધી તો સારું જ કહેવાય યાર. મેં કીધું લાવ હું સાઈન કરી દઉં. તો ભાઈએ કીધું તો સાઇન કરવાનું તો કરી દીધી ભાઈને. ભાઈનું થોડુંક માન રાખ્યું તો કાંઈ વાંધો નહીં ભાઈ. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બસ રેસકોર્સ ગ્રાઉન્ડમાં ફર્યા જ છીએ અમે અત્યારે કારણ કે અમે 3 વાગ્યાના આવ્યા છે ને અત્યારે 2 કલાકથી અમે મારા ભાઈબંધની વાટ જોઈએ છે. તો એ 2 કલાકથી અત્યારે રિક્ષામાં આવ્યા છે કારણ કે એની પાસે ટુ વ્હીલ વાહન કાંઈ નથી. તો બસ અહીંયા પૂગી ગયો છે આસ્તા ચોકડીએ. તો નિરાયતે હાલ્યો આવે છે ને આ ભાઈ ગાઈસ આ મારો ભાઈબંધ જો સિનિયર રમતું કરે છે ગાર્ડનમાં. સિનિયર બેન હક નહીં થાય હવે. કંપનીમાં નહીં થાય ને અહીંયા હું થતા
ઊંધો બેઠી ગયો હતો ભાઈ. અમારા સિનિયર ભાઈ ઊંધા બેસી ગયા હતા. હાથ કસરત કરે છે ભાઈ. બોડી 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 બતાવે બોડી. મારા જુનિયર ભાઈ બતાવે. જુનિયર ભાઈ કસરત કરે. ચાલુ હે પણ બધું. તો ગાઈસ બાબા ખાન ને લેવા જઈએ છીએ અમે. બાકાજી કો બોલાવતા. અને રેસકોર્સની અંદર તો અમે એન્ટર કયું કા થઈ ગયા છે. 2 કલાકથી એની રાહ જોઈએ છે, પણ અત્યારે બસમાં આવતો હતો ને એટલે પછી નિરાતે અમે પછી 2 કલાક સુધી આરામ કર્યો, બેઠા ને વાતો સીધી કરી. ઘોડો લઈને આવેનો હતો તે અત્યારે ઘોડો લઈને આવે છે કે ને, અને આપણે આવીને તે પછી પૂછતું. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હેલો હવે અહીંયા અમારા બાબા ખાન. અમારા બાબા ખાન એ જ્યોતિના જ્યોતિ સીએનજીમાં તમારું નામ સ્વાગત છે. કેમ છે સારું ભાઈ? ચાલો આપણે જવું અંદર. તો ગાઈસ હવે અંદર જશું અમે. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. શું કે બાકી શાંતિ? કેમ ઘોડો ક્યારે આવશે? ક્યાં છે? એના કોઈક સંબંધી આવવાના હતા, તે આવ્યા નથી. લઈ જાય છે. બ્લોગમાં લઈ જાય. ત્યાં તમે મળીએ. તો બાબા અમારા ફોન કરે, બાબા ખાન. તો મેં 3 મુંજાઈ ગયા છે. અને અમારો બાબા ખાન ફોન કરે ને અત્યારે પબ્લિક ત્યારે જોઈ શકો છો. અત્યારે રેસકોર્સ ગાર્ડનની બારોબાર અમે છીએ અત્યારે. ને ભાઈ ફોન કરે. થોડા પીવી શરબત બનાવ્યા? હા, 4 શરબત. ધ્યાન રાખજે. ગાઈસ હવે અત્યારે અમે બધા સુતા થઈ ગયા છીએ. રખડી કરવાનું બહુ મોજ જ કરી. ગાર્ડનમાં પણ માયા કામ કરે છે. લઈને ઘરે પહોંચી. ચાલો. ગાઈસ હું આવી ગયો છું ઘરે અને અત્યારે બસ વાગી ગયા છે 7 અને થોડું ઘણું પાણી પી લઈએ આપણે. તો બહુ થાકી ગયા છે અને બહુ રખડાય વાત જ શું. કારણ કે બહુ આજે રેખડા રેસકોર્સ બાજુ. કારણ કે 3 વાગ્યાના ગયા હતા તે બસ 3 થી 6 એટલે 3 થી
3-4 કલાક અમે રેખડ્યા છે અને વાત જ પૂછોમાં યાર. અને આવી ગયો છું ઘરે અત્યારે. એમાં એવું છું કે થોડુંક બહુ વાર કેવી લાગી એમ કે ભાઈ ઘોડી લઈને આવવાનો હતો તે કહે ભાઈ ફોન કર્યા પણ હજી કાંઈ ફોન ઘોડી લઈને ના આવ્યો. કેટલી વાટ જોઈ, 1 કલાક વાટ જોઈ પણ કાંઈ મેળ ના આવ્યો. તે પછી મેં કીધું હવે નીકળીએ આપણે. તો બધા ભાઈ દોસ્તારોએ ચોળા પાણી પીધું હોય, ચા પાણી પીધા, બસ ખૂબ જ આનંદ કર્યો. ને બસ બધા અમે પોતપોતાની ઘરે આવી ગયા છે. અને આ બ્લોગ કેવો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. નવા હોય તો કન્ટિન્યુ બ્લોગ જોઈ લીજો. તો બાય, આવજો બધા.